यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। શ્રોતા મિત્રો, હું પ્રાધ્યાપક ડૉક્ટર ટી.એલ. શ્રીમાલી, સંસ્કૃત વિભાગ, શ્રીમતી આર પટેલ મહિલા કોલેજ, ટોપલેન્ડ વિદ્યાભવન, રાજકોટ, આજના જ્ઞાનવાણી ક્લાસરૂમમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ સંસ્કૃતાનુરાગી જ્ઞાનવાણીના તમામ રસિક શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રોતા મિત્રો, સંસ્કૃત વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે જ્ઞાનવાણીમાં મહર્ષિ વેદવ્યાસ અને તેમના મહાભારત વિશે આપણે વિશેષ સંવાદ કરીશું. મિત્રો, આપણા દરેક વ્યાખ્યાનની જેમ જ આજે પણ વ્યાખ્યાન શ્રવણ દરમિયાન કંઈક પ્રશ્ન આપના મનમાં જાગે તો તરત જ 258-9638 ઉપર જ્ઞાનવાણીમાં મને સીધો જ ફોન કરી પૂછી શકો છો. મહર્ષિ વ્યાસની મંગલ સ્તુતિથી આજની વાત આપણે પ્રારંભ કરીશું. હરિ ઓમ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્રનેત્રઃ યેન ત્વયા ભારત તેલપૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપઃ હરિ ઓમ. વિદ્યાર્થી મિત્રો, મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ ભારતીય સંસ્કૃતિની વિરલ વિભૂતિ છે. તેઓ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ તરીકે ઓળખાય છે. શાંતિ પર્વમાં આપેલ વંશાવલી પ્રમાણે નારાયણના બ્રહ્મા, બ્રહ્માના વશિષ્ઠ, વશિષ્ઠના શક્તિ, શક્તિના પરાશર અને પરાશરના પુત્ર મહર્ષિ વેદવ્યાસ. પરાશર કેવર્તરાજની એક નિમ્ન વર્ણની પાલિત પુત્રી સત્યવતી સાથે પરણ્યા હતા. તે દાસ જાતિની માછીમાર હતી અને પરાશર દ્વારા એણે કૌમારી અવસ્થામાં જ વ્યાસને એક દ્વીપ ઉપર જન્મ આપેલ. તેથી તેઓ દ્વૈપાયન તરીકે ઓળખાયા અને વેદોનો વિસ્તાર કરવાથી વેદવ્યાસ તરીકે પ્રતિષ્ઠિત થયા. મહાભારતના આદિપર્વમાં આવતા વર્ણન મુજબ મહર્ષિ વ્યાસનું શારીરિક વ્યક્તિત્વ બહુ આકર્ષક નહોતું. તે રૂપાળા નહોતા. તેઓ કાળા ચમકતી આંખોવાળા અને વિચિત્ર જટા ધારણ કરનારા હતા. એમના શરીરથી ગંધરૂપ અને વેશ સામાન્ય માણસોમાં અણગમો ઉત્પન્ન કરે તેવા હતા. મહર્ષિ વ્યાસ બ્રહ્મનિષ્ઠ યોગી અને બ્રહ્મચારી હતા. પણ ભીષ્મ પિતામહની અનુમતિ અને પોતાની માતાની વિનંતીથી એમણે રાજા વિચિત્રવીરના મૃત્યુ બાદ એની 2 પત્નીઓ સાથે વંશવૃદ્ધિ માટે સમાગમ કરેલ. મોટી રાણીએ વ્યાસજીને જોઈને આંખો બંધ કરી દીધેલ, જેથી અંધ ધૃતરાષ્ટ્ર, અને બીજી રાણી ફીકી પડી ગયેલ, જેથી પાંડુવર્ણના પાંડુનું જન્મ થયું. પછી એક દાસી જોડે એમનો સમાગમ કરાવવામાં આવેલ, જેથી મહાત્મા વિદુરનું જન્મ થયું. આમ મહર્ષિ વ્યાસ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના પિતા થયા અને પોતાના સંતાનોને પોતાની નજર સમક્ષ જ કપાઈ ચૂકેલા જોઈ એમના હૃદયમાં જે વેદના ઉદ્ભવી એમાંથી મહાભારત મહાકાવ્યનો જન્મ થયો એમ માનવામાં આવે છે. મહર્ષિ વ્યાસ એક પ્રચંડ મનોઘટનાશાળી મહાપુરુષ હતા. એમનું આંતરિક વ્યક્તિત્વ ભવ્ય અને અદ્ભુત હતું. પરંપરા પ્રમાણે
તે વ્યવસાયે અધ્યાપક હતા. પોતાના શિષ્યોને તે સર્વસ્તરતું દુર્ગાણી સર્વો ભદ્રાણી પશ્યતુ, સર્વ સદબુદ્ધિમ આપનોતું, સર્વ સર્વસ્તુ નંદતુ નો ઉપદેશ સદૈવ આપતા રહ્યા. આજે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર વિશ્વ એમને ખાસ વંદન કરીને મહર્ષિનું ઋણ સ્વીકાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અદ્વિતીય પ્રતિભા સંપન્ન તપઃપૂત મહર્ષિ વ્યાસના અદ્ભુત મહાકાવ્ય મહાભારત વિશે તો એમ કહેવાય છે કે યન ન ભારતે તન ન ભારતે, એટલે કે જે મહાભારતમાં નથી તે આ ભારત દેશમાં નથી. આ બાબતનું સમર્થન કરતો એક શ્લોક ખૂબ જ જાણીતો છે. ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ, યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત. અર્થાત, હે ભરતશ્રેષ્ઠ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સંબંધમાં જે બાબતો આ ગ્રંથમાં સમાયેલી છે તે જ અન્ય ગ્રંથોમાં છે, અને આમાં નથી તે બીજે ક્યાંય નથી. મિત્રો, આવા જ્ઞાનસભર સરોવરનું જળ પીતા ખૂટે તેમ નથી. મહાભારત મુખ્યત્વે ઇતિહાસ ગ્રંથ છે, પરંતુ તેને પુરાણ પણ કહેવામાં આવે છે. આદિ પર્વના કથન મુજબ મહાભારતમાં સર્વભૂતોના સ્થાનો, સર્વ પ્રકારના રહસ્યો, વેદ, યોગશાસ્ત્ર, વિજ્ઞાન, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, ઇતિહાસ, કથા વગેરેનું જ્ઞાન સંગ્રહિત છે. ભગવાન વેદવ્યાસે પોતે કહ્યું છે કે આ મહાભારતરૂપી અપૂર્વ કાવ્યની મેં રચના કરી છે. તેમાં વેદોનું રહસ્ય, ઉપનિષદોનું તત્વ, તેના અંગ ઉપાંગો, ઇતિહાસ, પુરાણ, ત્રણેય કાળનું નિરૂપણ, ત્રિવિધ ધર્મ અને આશ્રમના લક્ષણો, ચારેય વર્ણોના ધર્મોનો વર્ણન કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, મહાભારત ગ્રંથમાં મહર્ષિ વ્યાસે આપણને સનાતન ધર્મના શાસ્ત્ર સ્વરૂપ શ્રીમદ ભગવદ્ ગીતા આપી છે, જે આજે પણ સ્વતંત્ર ગ્રંથ રત્ન તરીકે પ્રતિષ્ઠિત છે. મહાભારતમાં અનેક સ્તુતિઓ અને સ્તોત્ર પણ આવેલ છે, જેમાં ભીષ્મ સ્તવરાજ, અનુસ્મૃતિ, ગજેન્દ્ર મોક્ષ, દુર્ગા સ્તોત્ર, શિવ સ્તુતિ અને શ્રી કૃષ્ણની અનેક સ્તુતિઓ પ્રસિદ્ધ છે. મહાભારતમાં વિષ્ણુ સહસ્રનામ તેમજ શિવ સહસ્રનામ પણ આવે છે, જેનો ભાવિકો નિત્ય પાઠ પણ કરતા હોય છે. શ્રોતા મિત્રો, મહાભારતની રચના 3 તબક્કાઓમાં થઈ એવું માનવામાં આવે છે. જય કાવ્ય, જેમાં 8,800 શ્લોકો હતા, ભારત કાવ્ય, જેમાં 24,000 જેટલા શ્લોકો હતા, અને અંતે મહાભારત કાવ્ય, જેમાં 1,00,000 જેટલા શ્લોકો થઈ ગયા. મહાભારતમાં જય શબ્દ ખૂબ જ સૂચક છે. તે 18નો અંક સૂચવે છે. મહાભારતમાં કુલ 18 પર્વો છે. યુદ્ધના દિવસો 18 છે. સૈન્યની સંખ્યા 18 અક્ષોહિણી છે. યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર 18 વર્ષો સુધી જીવિત રહ્યા. પછી યુધિષ્ઠિરે 18 વર્ષો સુધી રાજ કર્યું હતું, અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ 18 અધ્યાય છે. મિત્રો, હવે આપણે મહાભારતની વિષય વસ્તુ અંગે થોડી વિગતે વાત કરીશું. મહાભારતમાં કુલ 18 પર્વો છે, જેમાં સર્વપ્રથમ આદિ પર્વમાં જન્મેજય વૃત્તાંત, પાંડુનો રાજ્યાભિષેક, દ્રૌપદીની જન્મકથા, વિવાહ, ખાંડવ દહન તેમજ કણિકની રાજનીતિ તથા મહાભારતની મહિમાનો વર્ણન આવે છે. ત્યાર પછીના સભા પર્વમાં મય દાનવ દ્વારા સભાનું નિર્માણ, રાજસૂય યજ્ઞની મંત્રણા, જરાસંધ અને શિશુપાલ વધ પ્રસંગ તેમજ કૌરવ સભામાં દ્રૌપદીનો વર્ણન મુખ્ય છે. ત્યાર પછીના વનપર્વમાં પાંડવોનું વનગમન, નળ રાજાની કથા, રાજા સગરના પુત્રોની કથા, ગંગાવતરણ, રામકથા, યક્ષ યુધિષ્ઠિર સંવાદ વગેરે મુખ્ય છે. એના પછીના વિરાટ પર્વમાં પાંડવોનો અજ્ઞાતવાસ
યુદ્ધનો વર્ણન, જીમૂત તથા કીચક વધ પ્રસંગ, ઉત્તરા અને અભિમન્યુના લગ્ન વગેરેનો વર્ણન આવે છે. ત્યારબાદના ઉદ્યોગ પર્વમાં વિદુર નીતિ, શ્રી કૃષ્ણનું મહાત્મ્ય, શ્રી કૃષ્ણનું દૂત કાર્ય તેમજ ભીષ્મની શક્તિનું વર્ણન આવે છે. એના પછીના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને યુદ્ધનો વર્ણન મુખ્ય છે. શ્રોતા મિત્રો, ત્યાર પછી દ્રોણ પર્વ આવે છે, જેમાં સેનાપતિ તરીકે દ્રોણ તેમજ જયદ્રથ, દ્રોણાચાર્ય વધ પ્રસંગ તથા મહાદેવની સ્તુતિ પ્રધાન છે. કર્ણ પર્વમાં કર્ણની સેનાપતિ તરીકે વરણી, કર્ણના વધ માટે અર્જુનની પ્રતિજ્ઞા, ભયંકર સંગ્રામ, દુશાસન તેમજ કર્ણ વધ તથા સત્યના યથાર્થ સ્વરૂપનું વર્ણન મુખ્ય છે. ત્યાર પછીના શલ્ય પર્વમાં શલ્યનો સેનાપતિ તરીકે અભિષેક, શલ્યનું પરાક્રમ, શલ્યવધ તથા ભીમ દુર્યોધનનું ગદાયુદ્ધ અને દુર્યોધનનો પરાભવ વર્ણન પ્રધાન છે. ત્યારબાદના સૌપ્તિક પર્વમાં દુર્યોધનનો પ્રાણત્યાગ, પાંડવોનો શોક તથા શ્રીકૃષ્ણનો સંવાદ તેમજ ધર્મના તત્વનું જ્ઞાન મુખ્ય રૂપે વર્ણવેલ છે. ત્યાર પછીના સ્ત્રી પર્વમાં વેદવ્યાસનો ઉપદેશ, ધૃતરાષ્ટ્ર ગાંધારીનો શોક તેમજ મૃત યોદ્ધાઓની દહન ક્રિયાનો વર્ણન આવે છે. એના પછીના શાંતિ પર્વમાં શ્રી કૃષ્ણનો ઉપદેશ, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, રાજધર્મનો ઉપદેશ તથા વામદેવ ગીતા તેમજ વ્યાસ શુક સંવાદ, કપિલ ગીતા, પરાશર ગીતા, હંસ ગીતા, યાજ્ઞવલ્ક ગીતા અને શુકજનક સંવાદ મુખ્ય રૂપથી વર્ણવાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અનુશાસન પર્વમાં ચવન ઋષિનું આખ્યાન, ગોદાનનું મહાત્મ્ય, વિષ્ણુ સહસ્રનામ તેમજ ભીષ્મનો મોક્ષ પ્રધાન રૂપથી વર્ણવેલ છે. ત્યાર પછીના આશ્વમેધિક પર્વમાં રાજા મરુતનું આખ્યાન, અનુગીતા, પરીક્ષિત જન્મ, અશ્વમેધ યજ્ઞ તથા અર્જુનના દિગ્વિજયનું વર્ણન મુખ્ય રૂપથી આવે છે. શ્રોતા મિત્રો, ત્યાર પછી મહાભારતના 15મા પર્વમાં આશ્રમ વાસિક પર્વ જેનું નામ છે, એમાં ધૃતરાષ્ટ્રનો વૈરાગ્ય, મહર્ષિ વ્યાસની સલાહ, ધૃતરાષ્ટ્રની તપશ્ચર્યા તેમજ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનો દેહત્યાગ વગેરેનો વર્ણન પ્રધાન રૂપથી આવે છે. ત્યાર પછીના મોસલ પર્વમાં મુસળની ઉત્પત્તિ, શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન તેમજ દ્વારકામાં અર્જુનનો આગમન, આ પ્રકારનું વર્ણન એમાં પ્રધાન રૂપથી વર્ણિત છે. મહર્ષિ વ્યાસે મહાભારતના 17મા પર્વ એટલે કે મહાપ્રસ્થાનિક પર્વમાં પાંડવોનું મહાપ્રસ્થાન, દ્રૌપદી વગેરેનું સ્વર્ગારોહણ એ પ્રકારનું વર્ણન કરેલ છે. ત્યાર પછીના મહાભારતના અંતિમ પર્વ એટલે કે સ્વર્ગારોહણ પર્વમાં યુધિષ્ઠિર નારદ સંવાદ અને પછી યુધિષ્ઠિરે પ્રાપ્ત કરેલ જે દિવ્ય શરીર છે એનો વર્ણન ખૂબ જ અદ્ભુત રીતે મહર્ષિ વ્યાસે એમાં વર્ણવેલ છે. દિવ્ય લોકના દર્શનનું પણ બહુ અદ્ભુત વર્ણન છે. આ અંતિમ પર્વમાં જુદા જુદા દિવ્ય લોકોનું જે દર્શન થાય છે યુધિષ્ઠિરને, એનો ખૂબ જ અદ્ભુત વર્ણન એમાં કરેલ છે. શ્રોતા મિત્રો, એક તરફ 18 પુરાણો, સર્વ ધર્મશાસ્ત્રો અને એના અંગો સહિત વેદો હોય તથા બીજી બાજુ એ એકલું મહાભારત હોય તો પણ તે બધાની બરાબરી કરી શકે છે. ખરેખર એટલે જ તો મહાભારતને એમ પણ કહેવાય છે કે મહાભારત પંચમો વેદ. આપણા જે 4 વેદ છે એ 5મા વેદ તરીકે પણ મહાભારત પણ પ્રતિષ્ઠિત છે. ખરેખર શરૂઆતમાં જ આપણે જે વાત કરી હતી કે યન ન ભારતે તન ન ભારતે, જે મહાભારતમાં નથી એ આપણા દેશમાં નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપને જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં જે કંઈ કલા, સંસ્કૃતિ અને જ્ઞાન જે કંઈક છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની બાબતમાં તમામ પ્રકારનું વર્ણન એ મહાભારતમાં ઉપલબ્ધ છે. અને મહાભારતથી જ એ બધું જ જ્ઞાન પછી
અને ખરેખર વેદોનો જે જ્ઞાન હતો આપનો, એ વેદોના જ્ઞાનનો જે નિચોડ છે એ પણ મહાભારતમાં આવી જાય છે. મહાભારત લોકભોગ્ય શૈલીમાં, આખ્યાન શૈલીમાં એ પ્રકારનું એમાં વર્ણન છે કે જે લોક સમાજમાં પણ એ જનમાનસના એ મનમનમાં એ વસી ગયું છે. અને અત્યારે પણ એ મહાભારતના આખ્યાનો, મહાભારતની જે વાર્તાઓ છે એ બોધપરક થઈ અને સમાજને એ દિશાબોધ આપતી રહી છે. તો ખરેખર એ મહાભારતનો જે તમામ દૃષ્ટિથી વિચાર કરીએ તો એક બાજુ આપણા તમામ ગ્રંથો જે છે, અન્ય 18 પુરાણો જે છે, સર્વ ધર્મશાસ્ત્રો છે અને એના અંગો છે, અને એક વેદ પણ હોય, એ તમામ એક બાજુ હોય અને એક બાજુ મહાભારત હોય, તો ખરેખર મહાભારત એકલું આ તમામ શાસ્ત્રોની બરાબરી કરી શકે છે. અને એટલા માટે જ તો એને મહાભારત પણ કહેવાય છે. આ ગ્રંથ ખૂબ જ મહત્વવાળો અને જ્ઞાન વિજ્ઞાન રૂપી અસાધારણ વજનવાળો હોવાથી જ એને મહાભારત તરીકે એ ઓળખાય છે. આ મહાકાવ્ય વિશે સાચું જ કહેવાયું છે કે ધર્મશાસ્ત્રમ ઇદમ પુણ્યમ, અર્થશાસ્ત્રમ ઇદમ પરમ, મોક્ષશાસ્ત્રમ ઇદમ પ્રોક્તમ, વ્યાસેન અમિત બુદ્ધિના, ભારતમ સર્વશાસ્ત્રાણામ ઉત્તમમ ભરતર્ષભ, સંપ્રત્યાચક્ષતે ચૈદમ તથા શ્રોષ્યંતિ ચાપરે. શ્રોતા મિત્રો, આપણે કોલરનો પ્રશ્ન આવે છે. હાજી નમસ્કાર, જ્ઞાનવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા નમસ્કાર, સુપ્રભાતમ. હું ગાંધીનગરથી કિરણ ડામોર બોલું છું સર. હા કિરણભાઈ, આપનો પ્રશ્ન પૂછશો. હા સાહેબ, મેં એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે મહાભારતમાં આપણે તમે વાત કરી હા કે 18 પર્વ છે, હા એના ઉપરાંત મહાભારતમાં હરિવંશ નામનો એક પરિશિષ્ટ વિભાગ, એ શું છે મને સમજાવો? હા બરાબર છે. બહુ ઉત્તમ પ્રશ્ન છે કિરણભાઈનો કે મહાભારતમાં આપણે જે વાત કરી હતી કે 18 પર્વ છે, આપણા રેડિયો સેટ ઉપર જ આપ જવાબ સાંભળતા રહેશો. મહાભારતમાં જે 18 પર્વ છે એના સિવાય પણ જે હરિવંશ પુરાણ જે છે એ ખરેખર એ પણ મહાભારત ઉપર જ આધારિત છે. કેટલાક જે પુરાણો છે એ મહાભારતના આધારે કેટલાક પુરાણો જે છે એનું જન્મ થયું છે. જે ઉપપુરાણો છે, અમુક જે આખ્યાનો છે, એનો જે મહાભારતનો જે પ્રભાવ છે એ કેટલો છે એ આપણે એ વર્ણન ન કરી શકીએ એનો ખરેખર. કે બધા જે આ પ્રકારના ગ્રંથો છે એમના મૂળમાં આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી કે ખરેખર વેદવ્યાસ છે. અને વેદવ્યાસની જે પ્રખર પ્રતિભા જે હતી એ પ્રકારની હતી પ્રખર પ્રતિભા કે એના કારણે એ મહાભારતના અંદર જે કંઈક એમણે સાર કે અર્ક જે આપ્યો છે એના કારણે એના આખ્યાનોના આધારે અન્ય જે ઉપપુરાણો વગેરે જે છે એ હરિવંશ પુરાણ જેવા છે કે એમાં એ અંદર પણ એ મહાભારતનો પ્રભાવ આપણને એ દેખાય છે. અને ખરેખર એની ચર્ચા હમણાં જે આપણે હું શ્લોક એના મહત્વ વિશે જે વાત કરતો હતો એમાં બધું જ આવી જાય છે કે ધર્મશાસ્ત્રમ ઇદમ પુણ્યમ, અર્થશાસ્ત્રમ ઇદમ પરમ, મોક્ષશાસ્ત્રમ ઇદમ પ્રોક્તમ, વ્યાસેન અમિત બુદ્ધિના, ભારતમ સર્વશાસ્ત્રાણામ ઉત્તમમ ભરતર્ષભ, સંપ્રત્યાચક્ષતે ચૈદમ તથા શ્રોષ્યંતિ ચાપરે. અર્થાત અમાપ બુદ્ધિવાળા મહર્ષિ વ્યાસે કહેલું આ મહાભારત પવિત્ર ધર્મશાસ્ત્ર છે. એટલે કે તમામ પ્રકારના ધર્મશાસ્ત્રોનો સાર આ મહાભારતમાં આવી જાય છે. ઉત્તમ અર્થશાસ્ત્ર છે તથા મોક્ષશાસ્ત્ર છે. હે ભરત શ્રેષ્ઠ, મહાભારત સર્વશાસ્ત્રોમાં શ્રેષ્ઠ હોવાથી જ અત્યારે વિદ્વાનો એનો વાચન શ્રવણનો લાભ લે છે અને ભવિષ્યમાં પણ લેતા રહેશે. એને ક્યારેય દેશ અને કાળના બંધન નહીં નડે. ખરેખર આ મહાભારત એ પ્રકારનું છે કે એમાં જે કેટલાક જે સંશોધકો છે, જે રિસર્ચ કરે છે, એમને પણ અઢળક સામગ્રી, એમને જુદા જુદા આ પ્રકારના વિષયો, શ્રોતા મિત્રો વર્ષોથી મહાભારત ઉપર સંશોધન કાર્ય થતું આવી રહ્યું છે, છતાં પણ એમ ન કહી શકાય કે મહાભારત ઉપર સંપૂર્ણ રિસર્ચ એ જે છે સંશોધન કાર્ય એ થઈ ગયું છે. નહીં, મહાભારત વિશે નિત્ય નવીન, જેમ એમ કહીએ આપણે કે ક્ષણે ક્ષણે યત નવતામુપેતિ તદેવ રૂપમ રમણીયતાયા, આ પ્રકારનું કે જેટલી વખત આ મહાભારતનું અધ્યયન કરવામાં આવે, દરેક પર્વ વિશે જે કંઈ આપણે નવું જાણીએ સમજીએ તો દરેક વખતે આપણને કંઈક નિત્ય નવીન લાગે. જેમ કે દરિયાના જે લહેરો છે, દરિયો નિત્ય નવીન લાગે છે. નદીનો પ્રવાહ જે છે એ આપણે જોઈએ તો એ નિત્ય નવીન લાગે છે. પાણી એનું એ જ છે પણ નિત્ય નવીન લાગે છે. નદીમાં તો હજુ પાણી બદલાઈ જાય છે માનો કે, પણ દરિયાનું પાણી એનું એ જ હોય, છતાં પણ આપણને નિત્ય નવીન આભાસ ત્યાં થતો હોય છે.
એ જ રીતે મહાભારત આપણને એ પ્રકારની અનુભૂતિ કરાવે છે કે જ્યારે પણ આપણે ભારતનું વાંચન પઠન શ્રવણ વગેરે કરીએ અને એને ક્યાંક આ પ્રકારના વિદ્વાન મહાપુરુષો પાસેથી એમના સાનિધ્યમાં બેસી અને એના વિશે કંઈક જાણીએ ત્યારે આ પ્રકારના રહસ્યો એ અંદરથી ઉદ્ઘાટિત થાય છે. અને થાય પણ કેમ નહીં, કેમ કે વિદ્યાર્થી મિત્રો ખરેખર એ જે મહાભારતની જે રચના કરી છે એ મહર્ષિ વેદવ્યાસ જે છે એ કોઈ મામૂલી જેવી તેવી પ્રતિભા નથી. એ ખરેખર આપણે એમ કહી શકીએ કે તમામ જે કવિઓ છે અને મહાભારતની રચના પછી વેદવ્યાસ પછી જેટલા બધા એ થઈ ગયા એ તમામના એ ગુરુ તરીકે પણ આપણે એમને કહી શકીએ. અને એટલા માટે જ તો આજે જે આપણે ગુરુ પૂર્ણિમા છે એ જે વ્યાસ પૂર્ણિમા છે એ વ્યાસ પૂર્ણિમા એટલે કે મહર્ષિ વ્યાસની યાદમાં જ સમગ્ર વિશ્વ એ ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વ્યાસને નમન કરે છે. મહર્ષિ વ્યાસને નમન એટલે કે એમના જ્ઞાનને નમન, એમના જે ગ્રંથો છે એમને નમન, કે એમનો જે ખરેખર એ પ્રકારનું જ્ઞાન છે, અદ્ભુત જ્ઞાન, એ સમગ્ર આપણા દેશને અને આપણા દેશને જ નહીં આ મહાભારતના જ્ઞાનથી આખું જે રાષ્ટ્ર છે, રાષ્ટ્રના સિવાયનું પણ આખું જે વિશ્વ છે એ પણ લાભાન્વિત થઈ રહ્યું છે. હજુ એક શ્રોતા મિત્રનો એક પ્રશ્ન આવે છે. હાજી નમસ્કાર, જ્ઞાનવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે સર, સંસ્કૃત ભવનમાંથી મકવાણા સંદીપ બોલું છું. હા, મકવાણા સંદીપ, આપનો પ્રશ્ન પૂછશો. સર, મારે પ્રશ્ન છે કે મહાભારતમાં જે આપણે કાવ્ય તત્વ છે એનો આરંભ કયા પર્વમાંથી થાય છે અને કેવી રીતે થયો છે તેના વિશે થોડીક માહિતી આપશો. પ્રશ્ન થોડું સ્પષ્ટ કરશો આપ ફરીથી. મહાભારતમાં કાવ્ય તત્વ કયા પર્વમાંથી? હા, સમજી ગયો. ખૂબ સરસ સુંદર પ્રશ્ન છે એમનું, સંદીપભાઈનું, કે મહાભારતમાં જે કાવ્ય તત્વ છે એ કાવ્ય તત્વનો પ્રારંભ કયા પર્વથી થાય છે એના વિશે એમને જાણવું છે. ખરેખર જે કાવ્ય છે, જે કાવ્ય તત્વ જેને કહી શકીએ આપણે, કે જે કવિહૃદય હોય એ કવિહૃદયનો જે આવિર્ભાવ છે એ મહાભારતના કયા પર્વથી? તો આમ તો આમાં જેટલા વિદ્વાનો છે તુંડે તુંડે મતિર ભિન્ના, અલગ અલગ વિદ્વાનો જે છે અલગ અલગ પ્રકારની વાત કરે છે, પરંતુ મારી દ્રષ્ટિએ તો જે પ્રારંભ છે એ મહાભારત જેનો જે આદિ પર્વ છે ત્યાંથી જ એનો કાવ્ય તત્વનો પ્રારંભ થઈ જાય છે. અને જેમ જેમ આ જે આગળના જે પર્વ આવે છે એમાં કાવ્ય તત્વ ખૂબ વધતું જાય છે. ખાસ કરીને જે વનપર્વ છે, જે વનપર્વ જે છે એના અંદર જે અદ્ભુત કાવ્ય તત્વનો પ્રયોગ થયો છે, એના કરીને ક્યાંક કાવ્ય તત્વનો પ્રયોગ થોડો ઘટી જાય છે. માનો કે જે સભા પર્વ છે એ પ્રકારના જે રાજનીતિ જે મુખ્ય આવી જાય છે ત્યાં થોડોક અલ્પ થયો છે. પરંતુ આમ જોઈએ તો એમ કહી શકાય કે સમગ્ર મહાભારતમાં કાવ્ય તત્વ પણ એના મૂળમાં છે. આપણે એમ જે વાત શરૂઆતમાં કરી હતી કે યન્ન ભારતે તન્ન ભારતે, મિત્રો એ બહુ સમજી વિચારીને જ આ મહાભારત મહાકાવ્ય વિશે કહેવાયેલું છે. કારણ કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. તો કાવ્ય તત્વ હોય, અર્થ તત્વ હોય, દર્શનનું તત્વ હોય, આત્મતત્વ હોય, કે જે કંઈક જીવન તત્વ એટલે જીવન જીવવાની કળા હોય, એ દરેકના બાબતમાં કે મોક્ષ વિશે પણ જેને કંઈ જાણવું હોય એ તમામનું વર્ણન એ મહાભારતના અંદર જુદા જુદા પર્વમાં એ ખરેખર વિખરાયેલું પડ્યું છે. એ આ પ્રકારના એક મોતીના દાણા બધા વેરાયેલા પડ્યા છે કે એમાંથી જેને જે પ્રકારનું મોતી જે ગમતું હોય એમાંથી એ પસંદ કરી શકે છે. શ્રોતા મિત્રો, હજુ એ પણ એક પ્રશ્ન આવે છે. હાજી નમસ્કાર, જ્ઞાનવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાજી નમસ્તે. રૂપા બોલું છું. હા રૂપાબેન, આપનો પ્રશ્ન કહેશો. સર, મહાભારતના પર્વતી સાહિત્ય પર કેટલો પ્રભાવ છે અત્યારના સમય પ્રમાણે? હા, ફરીથી મોટેથી બોલશો આપનો પ્રશ્ન. સર, મહાભારતનો પર્વતી સાહિત્ય પર કેટલો પ્રભાવ છે? હા, બહુ સુંદર પ્રશ્ન છે આપનો રૂપાબેનનું. આપના રેડિયો સેટ ઉપર આપ જવાબ સાંભળતા રહેશો. બીજા શ્રોતા મિત્રોને પણ એ જાણવા મળશે. ખરેખર આ પ્રશ્ન એવું છે કે મહાભારતનો ત્યાર પછીના પરવર્તી સાહિત્ય ઉપર કેટલો પ્રભાવ છે. તો મિત્રો ખરેખર એમ કહેવાયું છે કે ઇદમ સર્વે કવિવરેર આખ્યાનમ ઉપજીવ્યતે, એટલે કે આ ઉપજીવ્ય ગ્રંથ છે. એક હોય છે ઉપજીવ્ય અને બીજું હોય છે ઉપજીવી. એટલે ઉપજીવી કોને કહેવાય કે જેના ઉપર બીજા જીવિત રહે, અને ઉપજીવ્ય કોને કહેવાય કે જેના આધારે બીજા જીવિત રહે. તો મહાભારત અને રામાયણ આપણા આ પ્રકારના મહાકાવ્યો છે કે એ ઉપજીવ્ય છે. ઇદમ સર્વે કવિવરે, એ તમામ કવિવરો માટે એ આખ્યાનમ ઉપજીવ્યતે, આ મહાભારત જે છે એ ખરેખર ઉપજીવ્ય ગ્રંથ છે, આધાર ગ્રંથ છે. એમને એક આશ્રય સ્થળી છે. તમામ કવિઓ અહીંયા આશ્રય લે છે અને એ પોતાની જાતને પોષિત કરે છે, પોષણ આપે
આપે છે. ભારતમાં જ નહીં, વિદેશમાં પણ અનેક ગ્રંથોનો આધાર મહાભારત છે. એટલે એમ ન કહી શકાય કે માત્ર સંસ્કૃત સાહિત્ય ઉપર જ પ્રભાવ છે. કોઈ પણ ભાષા સાહિત્યને લઈએ આપણે અને સમગ્ર વિશ્વના ગ્રંથોને લઈએ તો મોટાભાગના ગ્રંથો એ મહાભારત ઉપર આધારિત છે. સંસ્કૃત સાહિત્યની જ્યાં સુધી વાત કરીએ તો જે ભાસના 6 નાટકો છે ખાસ કરીને, અને આપણું વિશ્વ પ્રસિદ્ધ જે અભિજ્ઞાન શાકુંતલમ નાટક છે, વેણી સંવાર છે, કિરાતાર્જુનીય મહાકાવ્ય છે, શિશુપાલ વધ છે, નચતી ચરિતમ છે, એ તમામ જે ગ્રંથો છે એનો આધાર મહાભારત છે. શ્રોતા મિત્રો, હજુ એક પ્રશ્ન આવે છે. નમસ્કાર, જ્ઞાનવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ગાંધીનગરથી કિરણ બોલું સાહેબ. હા, કિરણભાઈ, આપનો પ્રશ્ન કહેશો? હા સર, મારો પ્રશ્ન છે કે મહાભારતનો મૂળ સંદેશ શું છે? હા, બહુ સુંદર પ્રશ્ન એમનો છે કે મહાભારતનો સંદેશ. આપણે બહુ આ પ્રકારની વાત તો કરીએ, પણ ખરેખર આ મહાકાવ્ય છે એનો સંદેશ આપણે શું માની શકીએ? આના સંદેશ તરીકે ખરેખર એ બહુ સુંદર પ્રશ્ન છે. મહાભારતનો સંદેશ કે યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે, અને સત્યનો જય અને અસત્યનો એ ક્ષય થાય છે. અને બીજી બાબત કે સત્યમ શિવમ સુંદરમ. ટૂંકમાં કહીએ, બહુ સારરૂપ કહીએ કે મહાભારતનો સંદેશ કે જે સત્ય છે એ જ શિવ છે, અને જે શિવ છે એ જ સુંદર છે. આ મહાભારતનો સંદેશ છે. સત્યમેવ જયતે એ પણ મહાભારતનો સંદેશ છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, કે કુટુંબ ક્લેશની ભયંકર જ્વાળામાંથી આ મહાભારતનું નિર્માણ થયું છે. એટલે મહાભારત કુટુંબ ક્લેશમાંથી મુક્તિ મેળવવાનો સનાતન સંદેશ આપે છે. બીજી બાબતમાં આપણે જોઈએ તો દ્યુત પ્રસંગથી વ્યસન મુક્તિનો સંદેશ પણ આપણને મહાભારત આપે છે કે દ્યુત પ્રસંગથી એના કારણે કેટલું બધું આમ તકલીફ પડી બધાને, તો આ પ્રકારનો વ્યસન ન હોવો જોઈએ. અને દ્યુતની સાથે જે અન્ય બીજા પ્રસંગો છે એ પણ એમ જ આપણને સંદેશ આપે છે. માનો કે દ્રૌપદી વસ્ત્રાહરણ પ્રસંગ જે છે એ સ્ત્રી અપમાનથી થતા અમંગલનો સંદેશ આપી અને નારી પ્રત્યે સન્માનની ભાવનાની પ્રેરણા આપે છે. તો ડગલે ને પગલે કે ખરેખર કે મહાભારતથી કેટલા સંદેશ મળે છે. મહાભારતથી જેને જે સંદેશ લેવો હોય એ તમામ પ્રકારના સંદેશો, એ મૂળ એમ કહીએ કે ખરેખર જીવન જીવવાનો સંદેશ, કે આપણે આ જગતના તમામ વ્યવહારો કરતા, લોક વ્યવહાર સાચવતા, સારી રીતે જગતમાં કઈ રીતે આપણે નિર્વાહ કરી શકીએ, તમામ પ્રકારનો ધર્મ વિષયક, અર્થ વિષયક, કામ વિષયક, મોક્ષ વિષયક તમામ પ્રકારનો જે કંઈક સંદેશ આપણને મળે છે એ મહાભારતથી મળે છે. પણ ટૂંકમાં આપણે ફરીથી પહેલી જ વાત કરીએ કે યતો ધર્મ તતો જય. સત્યમ શિવમ સુંદરમ. જે સત્ય છે એ જ શિવ સ્વરૂપ છે, અને એ જ મંગલ છે, એ જ સુંદર છે. એ ખરેખર આ એનો મૂળમાં આ પ્રકારનો સંદેશ છે એમ આપણે કહી શકીએ. શ્રોતા મિત્રો, ખરેખર સારાંશમાં આપણે એમ કહી શકીએ કે મહાભારત એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો કેવળ વિશ્વકોશ જ નથી, પ્રાચીન ભારતના ઇતિહાસનો માત્ર આકર ગ્રંથ જ નથી, માનવ જીવનના અપાર વૈવિધ્યને આલેખતો એ કાવ્ય ગ્રંથ જ નથી, પરંતુ વિરાટ શબ્દની તમામ વ્યાખ્યાઓને સાર્થક કરતો ભારતની મૂર્તિમંત સરસ્વતી રૂપે અને વ્યાપકમાં વ્યાપક જીવન દર્શનનો એ મહત્તમ ગ્રંથાર્ણવ છે એમ કહી શકીએ. આમ ઉપેન્દ્ર કુમાર જે સંડેસરા જે છે અને જુદા જુદા જે અન્ય વિદ્વાનો છે એમણે પણ મહાભારતને ખરેખર એના અંદરથી આ જોઈ અને એમના પ્રત્યે નમન કર્યું છે. અને તમામનો જે કોઈ આ પ્રકારના વિદ્વાનો છે અને શ્રોતાજનો છે એ તમામ મહાભારત વિશે સાંભળી, એના વિશે જાણી અને એના વિશે અહોભાવથી એને નમન કરે છે, નતમસ્તક થાય છે. અને ખરેખર આપણને આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા આ પ્રકારના જે શાસ્ત્રો છે, ખરેખર ખાસ કરીને જે રામાયણ, મહાભારત અને આપણા વેદ પુરાણો એ આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ પણ કહેવાય, આના પાયા પણ કહેવાય. ખરેખર કે એ બધા આપણી સનાતન સંસ્કૃતિનું મૂળ જે છે એના અંદર જ પડ્યું છે. એનો અત્યારના સંદર્ભમાં પણ ખૂબ જ વ્યાપક રીતે એનો પ્રચાર પ્રસાર થવો એ અતિ આવશ્યક છે. અને શ્રોતા મિત્રો, એક આપણે જાણીને આશ્ચર્ય થશે કે મહાભારતના અંદર શ્રીમદ ભગવદ્ ગીતા તો છે જ, પરંતુ ભગવદ્ ગીતાની સાથે સાથે એના અંદર કેટલીક અન્ય ગીતાઓ પણ પડેલી છે. માનો કે અનુગીતા, ઉતથ્ય ગીતા, વામ ગીતા, હારિત ગીતા, તેમજ પરાશર ગીતા તથા યાજ્ઞવલ્ક્ય ગીતા અને હંસ ગીતા એ પણ મુખ્ય છે. તો ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતાનો જે સંદેશ છે, આ પ્રકારનો જ સંદેશ આ અન્ય ગીતાઓ પણ એ પ્રકારાંતર રીતે, અન્ય રીતે એ પણ આપણને આપે જ છે. બીજી એક બાબતની વાત કરીએ શ્રોતા મિત્રો, ઘણાને એ પણ પ્રશ્ન થાય છે કે આપણા જે બંને મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત, આ બંને મહાકાવ્યોમાં સમાનતા કઈ રીતે જોવા મળે છે?
તો એમ કહીશું કે રામાયણ અને મહાભારત બંને આ મહાકાવ્યનો ઉદ્દેશ્ય એક જ છે કે ધર્મની સ્થાપના, અધર્મનો નાશ, સત્યમેવ જયતે, યતો ધર્મ તતો જય. રામાયણ અને મહાભારત આ બંનેના મૂળમાં છે. તો અંતે આ મહાભારત અને મહાભારતના પ્રણેતા, મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસને વંદન કરી અને આ મારી વાણીને અહીંયા વિરામ આપું છું. ખરેખર શ્રોતા મિત્રો, મહાભારત ઉપર તો જેટલી પણ વાત કરીએ એટલી ઓછી છે, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને મારી વાતને અહીંયા જ હું વિરામ આપું છું. જય તું ભારતમ, જય તું સંસ્કૃતમ. बिना कारण तथा स्वार्थ के हेतु हिंसा करना अधर्म है पार्थ. वास्तव में अहिंसा ही परम धर्म है और उसके साथ सत्य, क्रोध ना करना, त्याग, मन की शांति, निंदा ना करना, दया भाव, सुख के प्रति आकर्षित ना होना, बिना कारण कोई कार्य ना करना, तेज, क्षमा, धैर्य, शरीर की शुद्धता, धर्म का द्रोह ना करना तथा अहंकार ना करना, इतने गुणों को सत्व गुणी संपत्ति या दैवी संपत्ति कहा जाता है. इसी से मनुष्य परमात्मा की अर्थात मेरी भक्ति कर पाता है, जीवन के कर्तव्यों का वहन करता है, धर्म की स्थापना करता है और कर्म के फल की आशा का त्याग करके जीता है. उसे मैं निस्संदेह इस जन्म में संतोष देता और मृत्यु के पश्चात अपने ही अंतर में स्थान देता हूं.